પાણી પુરવઠા વિભાગના કામમાં ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે। તોતણિયાળા ગામમાં પાણીના ટાંકામાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ લાગ્યો। 1 વર્ષ પહેલા બનેલા પાણીના ટાંકામાંથી લીકેજ થતા ટાંકામાં પ્રથમ વખત જ પાણી ઠલવાતા લીકેજ થયું। ભ્રષ્ટાચારના ટાંકાને લઈને એક્શનમાં ભાજપના ધારાસભ્ય એજન્સીની નબળી કામગીરી નહીં ચાલે। શંભુનાથ ટુંડિયાએ કહ્યું કે એજન્સીને બ્લેકલિસ્ટ કરવા સુધીની થશે કામગીરી। વિડીયો મેં જોયો નથી, પરંતુ મને એના સમાચાર ચોક્કસ મળ્યા છે। આપની વાત સાચી છે। એ ટાંકીમાં પહેલી જ વખત જ્યારે પાણી ભરવામાં આવ્યું ત્યારે એમાં ક્યાંક ને ક્યાંક લીકેજિંગના આ તે બધા પ્રશ્નો સામે આવ્યા અને એવો વિડીયો પણ વાયરલ થયો છે। એટલે એ હકીકત હશે। મેં રૂબરૂ જોઈ અને તોતણિયાળા જોયું નથી, પરંતુ એ સાચી હકીકત છે। પણ આ હકીકતને ધ્યાને લેતા હું અહીંના સ્થાનિક ધારાસભ્ય તરીકે માનનીય મુખ્યમંત્રીશ્રીનો હું આભાર વ્યક્ત કરીશ આપના માધ્યમથી કે એમણે આપણા વલભીપુર એટલે ભાલ નપાણીઓ વિસ્તાર એમાં જીવ કલ્યાણના હેતુથી માત્ર માનવ નહીં, પશુઓ પંખીઓ બધાના માટે, કારણ કે આપણો નપાણીઓ વિસ્તાર હતો એમાં પાણીના વ્યવસ્થાપન માટે 52 ગામમાં 52 કરોડ રૂપિયાની મોટી સ્કીમ એમણે મૂકી છે અને એમાં શરૂઆતમાં જ આવી એજન્સીઓ દ્વારા આવા ગુણવત્તાસભર કામગીરી ન થાય અને એમાં ક્યાંક ને ક્યાંક શંકાઓ ઊભી થાય એ પ્રકારની નબળી કામગીરી દેખાય